હેલો લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. મફતમાં રોજ તમે ડબલ મીનિંગ જોક્સ, પતિ પત્નીના જોક્સ, નીલિયા ઝેનકાના જોક્સ, મારા વાલા લવરિયાઓના જોક્સ સાંભળો છો. ચેનલ સબસ્ક્રાઇબ કરો. એલા એ નીલિયા ઝેનકા, ભાવલા, રવિડા, સૂર્યા, દીપકા, વિકાસિયા, ઠરકી, અભિષેકિયા, હંગેણા, પાંડેણા, મુતિયાણા લવરિયાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ઠંડીનો સમય છે, ઘરે રહીને સાની, પાક, તલ, ચીકી બધું ખાજો. પણ ભાણ જો બારવાડી પાસે ગયા છો તો તમારી ઘરવાળી તમારા ટાંટિયા તોડી નાખશે. આ કપડાની જોડી મને કેવી લાગે છે? મારા એકલોતા લવરિયા ભાવલાએ મને લઈ દીધી છે. હું ભાવલાની ભાવલી છું. ચેનલને સબસ્ક્રાઇબ કરો. આને કહેવાય બ્લુ કલરનું સ્ટૂલ. આ સ્ટૂલ પણ મેં ક્યાંકથી બૂચ મારીને લીધેલું છે. હવે આજનું એક ઉખાણો પૂછું છું, એનો જવાબ જે આપશે ને એને મળશે 1 કરોડ. નહીં મળે, ખાલી જવાબ દેવાનો છે. સાચો જવાબ દેનારાનું નામ આના પછીના જોક્સમાં બોલીશ. શરીરનો એવો કયો ભાગ છે જે તડકામાં નથી જતું પણ તો પણ કાળવું જ હોય છે? પગમાં આપણે મોજા પહેરી લઈ તો પગ રૂપાળા થઈ જાય છે, પણ એ વસ્તુ હંમેશા અંદર જ હોય છે. તો કેમ રૂપાળી થતી નથી? વૈજ્ઞાનિકોને બોલાવો, આના પર સંશોધન કરો, પીએચડી કરો. શરીરનો એવું કયું ભાગ જે તડકે જતું નથી પણ હંમેશા કાળવું જ હોય છે? કોમેન્ટ કરીને કહેજો. હવે એવી કઈ વસ્તુ છે કે જે મોઢામાં નાખવાની, એના પર થૂક લગાડવાનું, એને એકદમ કડક બનાવવાનું અને પછી કાણામાં નાખી દેવાનું? એવી શું વસ્તુ છે? ડબલ મીનિંગ છે. કોમેન્ટ કરીને કહેજો. કોમેન્ટ. સાલા બૂટ મોજા પહેરું, પગ ધોળા ધપ, पर साला जन्म से ही चड्डी ऊपर पेंट पहनता हूँ, लेकिन वो उस्ताद मेरा काला का काला. बताओ क्या है वो? करो कमेंट. એકવાર દીપકો સરસ મજાના નવા કપડાં પહેરીને તૈયાર થઈને એની જાનુડીને મળવા માટે ડેરી મિલ્ક મોંઘી સિલ્ક લઈને ગયો તો. અને એની ગર્લફ્રેન્ડે શું કીધું ખબર છે? વિમલ નથી લાવ્યો, ચોકલેટને મારે શું કરવી? એવું કહીને એના પતનની તો માં ફાડી નાખી. એકવાર જમાઈ સસરાને ત્યાં ફરિયાદ કરવા ગયા કે તમારી દીકરી છે ને એ બહુ ઝઘડા કરે છે, બાજ કરે છે, કારણ વગર ખોટી જીદું કરે છે. તો સસરાએ બહુ પ્રેમથી સહાનુભૂતિ આપતા કહ્યું હોય એને કે તારી પાસે જે કટપીસ છે ને, કટપીસ, એનો આખો તાકો મારી પાસે છે. હું કેટલું સહન કરતો હોઈશ જમાઈરાજ, તમે થોડું સહન કરી લ્યો ને. એકવાર દીપકે એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો. હેલો મારી વાલી જાનુ, જમી લીધું? જમતી હોય તો ફોટો પાડીને મોકલ. એટલું બોલ્યો ને ત્યાં બાપાએ ફોન ઉપાડ્યો. બાપા કે લો લો કોણ બોલો છો? તરત જ દીપકે છોકરીના અવાજમાં વાત માંડ્યો કરવા. હેલો શું કરે છે? જાનવી છે? તરત એમ બાપે કીધું મારી યાર ચાલુ થવું છે. એનો બાપ હામી લઈને માંડ્યો મારવા. બે બાપ દીકરી ચાલુ છે. દીપકના ભાગ્ય છો. છોકરી બનીને એના બાપને પટાવશે અને છોકરો બનીને એની દીકરીને. આજકાલના ગઈઢાઓ પણ બહુ ઉસ્તાદ છે હો. મારી સામે જેટલા જુવાનિયા નથી જોતા ને એટલા તો આ બુઢ્ઢા જોવે છે, ઠરકી બુઢ્ઢાઓ. એકવાર એક જાનુડી એના જાનુડાને વારંવાર ફોન કરતી હતી કે જમતો હોય ને તો ફોટો પાડીને મોકલ, શાક રોટલીનો. તૈયાર થતો હોય ને તો માથામાં તેલ નાખસ, અરીસાનો બધો ફોટો પાડીને મોકલ. હિંચકા ખાતો હોય તો હિંચકાનો મોકલ. ટીવી જોતો હોય તો ટીવીમાં શું પિક્ચર જોવસ એનો ફોટો પાડીને મોકલ. પછી જાનુડીએ કીધું અત્યારે શું કરસ? તો કે હું ચા પીઉં છું. તો કે ચાની ભૂકીનો ચાના કપનો ફોટો પાડીને મોકલો. હા, હમણાં પૈણેલા લવરિયા કુંવારા લવરિયા આમાં આવી સિસ્ટમ છે. કાંઈક કરીને તો પેલા ફોટો કાંઈક કરીને નાવા જઈને ત્યારે ફોટા કયો સાબુ વાપરો? આ લાઈફ બોય બહુ સરસ. ભલે તો ઓલો કે હું હંગવા બેઠો છું
ગુ મોકલું? બોલો, મારા બેટા આવા ને આવા. હવે મારા ઘણા ફ્રેન્ડ સર્કલ હું બાજુમાં બેઠી હોય ને એવા ચાલુ વેડા કરે ને, જઉં બારે હોટલમાં અમે જમવા આવ્યા છીએ, અમારી ભેગા શ્વેતા જૈન છે, તે ઓળખાશે ને, ફોટો. પછી કે શું જમવાનું મંગાવ્યું? તો કે પંજાબી શાક મંગાવ્યું, પનીર ટીકા મસાલા, કાજુ પનીરનું મંગાવ્યું, ફોટો. મને એમ થયું કે આ બાથરૂમમાં જાતો હશે તો ઓલી કેતી હશે ને મૂત્રો છો, ફોટો પાડી મોકલો તો ઓલો કે લે. હું પણ હવે તો સુધરી જાઉં, થોડોક સુધારો લાવો. આપણે અત્યારે છે ને ચૂંટણીનો સમય આવે છે, કોને મતદાન આપવું એવું બધું વિચારીએ. આમાં નામ આખો દી બાયું ગયેલા, બાયુમાં 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 બાયુમાં. હવે એક બિલ્ડર, બહુ જાણા પેચાના બિલ્ડરના લગ્ન થયા. બિલ્ડરના લગ્ન થયા એટલે પહેલી રાત સુહાગરાત. ઈ બિલ્ડર જેવું જ બોલે ને. બિલ્ડરે મૂકી દો એની ઘરવાળીને, ખબર છે તારા હોઠ ગાર્ડન જેવા છે, તારું ફિગર ડુપ્લેક્સ જેવું છે, તેવું મસ્ત છે, તારું શરીર પાર્કિંગ જેવું છે. એની ઘરવાળી કંટાળી ગઈ. ઈ કે ક્યારનો મકાન શેણા શેણ કરે છે. એની ઘરવાળીએ એની ભાષામાં કીધું કે હવે ખોદકામ ચાલુ કરશો કે મજૂરને બોલાવું? લવરિયાઓ, આજની સલાહમાં તમને હું એટલું જ કહીશ કે ગાડી અને લાડી તમારા પાસે પૈસા હોય ને તો જ લાવવાની. કેમ કે તમે ગાડી ને લાડી હાંકો કે ના હાંકો, એના ખર્ચા તો ઊભા ને ઊભા. અને હંમેશા ગાડી અને લાડી એ કોઈ બીજાને વાપરવા નહીં દેવાની. કેમ કે એકવાર વાપરા પછી બીજા કોઈ લઈ જાય ને તો એને સર્વિસ આખી બગડી જાય. અને આપણે જે રીતે એને રાખતા હોય ને એ રીતે કોઈ એને રાખે નહીં. ઘણા લોકો મને ટિકટોક સમયથી ઓળખતા હશે. ચણા, મુમરા, ગાંઠિયા, સેવની વાતું, ભેળની વાતું. તો ટિકટોક સમયે એક જણાનું ઘર ભાંગી નાખ્યું હતું, મેં છૂટાછેડા કરાવ્યા હતા. તો વાત એવી હતી કે હું એના ઘરવાળા જોડે ચાલુ નહોતી. મેં મજાક મસ્તીમાં એવો વિડીયો બનાવ્યો કે આજકાલના પરણેલા લવરિયાઓ પોતાની જાનુડી દીકુડી આરે બાથરૂમમાં જઈ જઈને વાતું કરે, એની ઘરવાળી ઘરમાં રસોઈ કરે અને આ ભાઈ નાતા નાતા ભાઈ બંધોસ્તાર બનાવીને વાતું કરે. એના ફોનમાં સેવ હોય બાજુવાળા ગામના નવીન કાકા, પણ ઈ ગામના નવીન કાકા ન હોય, ઈ એની બારવાડી જ હોય. આવી રીતે વિડીયો એક મારો બહુ વાયરલ થઈ ગયો. તો ઘણી બધી ઘરવાળી હોય એના ઘરવાળાના ફોન ચેક કર્યા કે આમાં આ ગામના કાકા, ઓલા ગામના કાકા, ઈ ગામના કાકા છે કે એની બારવાડી છે. તો એમાં એક ભાઈ હાચન પકડાઈ ગયા. મેં જેવું બોલ્યું ને એવું જ એને કર્યું. કેમ કે મારી હારે પરણેલો લવરિયો બોલતો હતો ને, એને મારા નંબર એ નામથી સેવ કર્યા હતા. એટલે પછી મેં મારા અનુભવ કીધા. તો પછી એ ભાઈનું ઘર ભાંગ્યું ને તો એ ભાઈ મને કોમેન્ટમાં બે ફામ ગાયડું મીંડા દેવા. એ કે આવા આવા સલાહ દેશી કે મારી ઘરવાળીએ મારો ફોન ચેક કર્યો, હું પકડાઈ ગયો, તું ક્યાં છું, તને મારવી છે, માર નાખવી છે. મેં કીધું તો હું પણ ઉલડા ઉલડ થયા છો. રોજ રાત્રે તમારી ઘરવાળી તમને જે દે ને બધીને એ જ હોય, ફરક નાના મોટાનો હોય. શાંતિથી ઘરની ખીચડી ખાવ, ખીચડી એટલે હું સમજી ગયા ને, શાંતિથી રોજ જે મળે ને ઘરવાળી પાસે રાત્રે એમાં સંતોષ કરો. બહારની બિરયાનીમાં નજર નાખશો ને તો ને ઘર નાઈ રહ્યો ને ઘાટ નાઈ નહીં રહ્યો, ક્યાંય ના નહીં રહ્યો. લવરિયાઓ, મને ખાલી એકવાર તમારા ગામની સરપંચ બનાવી દો ને, હું વાંઢાઓ માટે રસિયનની વ્યવસ્થા કરી દઈશ. વાંઢાઓને ક્યારે પણ હાથ લારી નહીં કરવી પડે. ધરાઈ ગઈ. એકવાર છોકરીએ છોકરાને કીધું આ સુહાગરાત એટલે શું? છોકરાએ કીધું કે સાંભળ, આ 7 નંબરનો પગ છે, એમાં 3 નંબરના ચંપલ પહેરવાના છે. આ 7 નંબરનો પગ છે, એમાં 3 નંબરના ચંપલ પહેરવાના છે. તરત છોકરીએ કીધું ધીમે ધીમે ચંપલ 7 નંબરના વયા જાય. એકવાર ભાવલો છોકરી જોવા ગયો. ભાવલાની માં એવી લોભણી લોસણી ને કે ચામાં માખી પડે ને
તો માખી નીસવી જાય, ચા પી જાય, પાછી માખી લઈને આમ દિવાલમાં ઘા કરે. જોવે આમ ગોબા નથી પડતા ને, ડાઘા નથી પડતા ને, ચા રહી તો નહોતી ગઈ ને માખીમાં. હવે ભાવલો છોકરી જોવા ગયો એટલે એની માં શું કે ખબર છોકરી વાળા મા બાપને કે અમારે તો એવી વહુ જોઈ છે ને કે એવી કરકસર કરે ને કે ચાની ભૂકી ગાળે ને તો 2 દિવસમાં ચા બનાવી જોઈએ, ઈની ભૂકીમાંથી ફ્રીજમાં મૂકી દેવી જોઈએ. તો હામે છોકરી વાળા મા બાપ કે તો આપણી છોકરીની તમારા ભાવલાની જોડી જામશે. અમારી છોકરી એવી કરકસર કરે ને કે આડોશી પાડોશીના લીંબુ મરચાઈ ટીંગાળ્યા હોય ને ઈ લઈ આવે, ઈ લીંબુ શરબત બનાવે અને મરચાની ચટણી કરીને આખા ઘરને જમાડે. આવી કરકસર વાળી છે. અને ક્યાંય રસ્તામાં લીંબુ મળ્યા હોય ને ખીલી મારેલા તો ખીલી કાઢીને જૂના ડાઇનિંગ ટેબલમાં નીકળી ગયો એમાંય માર દે ને લીંબુનો રસ પી નાખે. એકવાર ભિખારીએ ભાવલાને કીધું 1 રૂપિયો આપો ને સાહેબ. ભાવલો કે 1 રૂપિયામાં તારું શું થશે? તો કે 1 રૂપિયામાં વજન તો કરાવી લઈશ ને કેટલું ઘટ્યું છે એમ. હારું થયું આપણે સતયુગમાં નથી, કળયુગમાં છીએ. રામ ને સીતાના જમાનામાં આપણે લોકો પેદા થયા હોત ને કેટલા ઋષિ મુનિઓના શ્રાપ આપણે ખાધા હોત. જ્યાં જઈને શ્રાપ જ દેતા. આપણા જેવા કે હખણા નો રે એમાં હું ભાવનો મારા વિડિયા જોઈ ને એ બધા જ્યાં જઈને ત્યાં ઓલા ઋષિ મુનિ આમ તપ કરતા હોય ત્યાં એના પાણા મારી આવે એટલે હું શ્રાપ દઈ દી. અત્યારે તો કાંઈ એવું નથી, અત્યારે જે કરું ના. નાનપણમાં ભાવલાને અંધારાથી બહુ બીક લાગતી હતી. નાનો હતો ને ભાવલો અને ભાવલાનો હવે ભાવલો મોટો થઈ ગયો અને ભાવલો અંધારામાં હાથલારી કરે છે અને શાંતિથી સૂઈ જાય છે. અત્યારે ભાવલાને અંધારું જ પ્રિય છે. મારા વાલા અંધારા પ્રિય ભાવલા, અજવાળામાં આવ, કેટલો પતલો થઈ ગયો છો, હુક્કાઈ ગયો છો, હુક્કાઈ. છોકરી વાળાએ પૂછ્યું કે તમારો છોકરો શું કરે છે? તો છોકરા વાળાએ કીધું અમારો છોકરો પાયલોટ છે. છોકરી વાળાએ કીધું કઈ જગ્યાએ એરલાઇન્સમાં પ્લેન ઉડાડે છે? તો કે ના, બધાના લગ્ન પ્રસંગમાં ડ્રોન થી કેમેરા ઉડાડે છે પ્લેન. તો લવરિયા, તમને આજના જોક્સ કેવા લાગ્યા? ખાસ કરીને મારે કોકનું ઘર હજી પણ ભાંગવું જ છે. કોક એવો પરણેલો લવરિયો ભટકાય ને એટલી જ વાર છે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમારા ઘરવાળાનું ખાસ ધ્યાન રાખો. ક્યાં જાય છે, શું કરે છે, કોની ભેગો જાય છે. આડોશી પાડોશી વાળી બાયુથી તો ખાસ ઘરવાળાને બચાવજો. તમને એમ થાય પરણેલી લવરીને કે આ ભાભીને મારા ઘરવાળાને હું ભજીયા દેવાના બાને ક્યાંય જાતો જ નથી ને. સાવધાન રહો, સતર્ક રહો. તમારા ઘરવાળાનું ખૂબ ધ્યાન રાખો. તમારું ધ્યાન નહીં રાખો તો ચાલશે. ઘરવાળાનું ધ્યાન રાખો. શિયાળાનો સમય છે, કોણ ક્યાં ગમે ત્યાં ભાગી જાય. ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. મને રજા આપો, મારે ભાવલા આજે પિઝા ખાવા જવાનું છે. બાય બાય.